શું અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને છોડી રહ્યા છે? ચર્ચા તો આવી જ ચાલી રહી છે કે અર્જુન મોઢવાડિયા જલ્દીથી પોતાનું ડિસિઝન લઈ લેશે અને કોંગ્રેસને છોડી દેશે. અર્જુન મોઢવાડિયા નારાજ પણ ચાલી રહ્યા છે. તેમને પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ પણ કર્યું હતું જ્યારે રામ મંદિરની વાત આવી અને કોંગ્રેસે કહી દીધું હતું કે અમે કોઈ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જઈએ. ત્યારે અર્જુન મોઢવાડિયાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી અને નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ પણ કર્યું હતું. અને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે સીજે ચાવડા ગયા ત્યારબાદ અર્જુન મોઢવાડિયાનું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું લગભગ નિશ્ચિત છે. શું અર્જુન મોઢવાડિયા ખરેખર જશે કે નહીં જાય? કરીશું એ જ વિષય પર ચર્ચા. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસમાં છેલ્લા ઘણા વખતથી ઘણા નેતાઓ નારાજ છે અને આ નારાજગીનો જે દોર છે તે 2017થી ચાલતો આવે છે. 2017માં એક સાથે 9 ધારાસભ્યોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા શંકરસિંહ બાપુની સાથે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આ રીતે જ લગાતાર ધારાસભ્યોના રાજીનામા આપવાનો દોર ચાલતો આવ્યો છે. અને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે 2 ધારાસભ્યોએ પહેલા જ રાજીનામું આપી દીધું છે, એક ચિરાગ પટેલ અને એક સીજે ચાવડા. સીજે ચાવડા જેમના માટે એવું કહેવાતું હતું કે તેઓ કોંગ્રેસના બહુ જૂના અને સન્નિષ્ઠ કાર્યકર છે, પરંતુ સીજે ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે. અને સીજે ચાવડાના રાજીનામા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે કે હજી કોંગ્રેસના 4 થી 5 ધારાસભ્ય રાજીનામું આપી શકે છે અને આ આપી શકે છેના લિસ્ટમાં છે અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, આ સિવાય અન્ય ઘણા ધારાસભ્ય. એટલે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે કે નહીં? કારણ કે પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને વિપક્ષમાં નેતા તરીકે પણ વિધાનસભાની અંદર ભૂમિકા ભજાવી ચૂક્યા છે. પરંતુ અર્જુન મોઢવાડિયાની નારાજગી કોંગ્રેસમાં હમણાં કોઈનાથી છુપી નથી અને અર્જુનભાઈને લગભગ એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે સૂત્રો કહી રહ્યા છે અમને, કે અર્જુન મોઢવાડિયા એ વાતથી નારાજ છે કે તેમને કોંગ્રેસની કોઈ પણ કમિટીમાં નથી લેવામાં આવ્યા અને કમિટીમાં ન લેવાના કારણે ક્યાંક ને ક્યાંક તેમનું જે સિનિયોરિટી છે તેની ઉપેક્ષા કરવામાં આવી છે અને તેના કારણે અર્જુન મોઢવાડિયા અત્યારે કોંગ્રેસની અંદર થોડા નારાજ પણ ચાલી રહ્યા છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાય તો અર્જુનભાઈ રામના નામનું બહાનું પણ આપી શકે છે, કારણ કે કોંગ્રેસે જે રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાથી ના પાડી દીધી છે, જે રીતે તેને એક રાજનીતિક કાર્યક્રમ બતાવ્યો છે અને અર્જુન મોઢવાડિયાએ જે રીતે ટ્વીટ કરી છે. અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે રામ એ આસ્થાનો વિષય છે અને આસ્થાની સાથે કોંગ્રેસે ન રમવું જોઈએ. તેવામાં હવે અર્જુનભાઈનું આ જે ટ્વીટ છે એ પણ ઘણું સિમ્બોલિક છે અને અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જશે તે ચર્ચા પણ જોર પકડ્યું છે. અને સૂત્રોની માનીએ અને ઘણા બધા ન્યૂઝપેપરનો અહેવાલ તમને આપું તો દિવ્ય ભાસ્કરે અર્જુનભાઈના કોટ સાથે લખેલું છે કે મંગળવારે અર્જુન મોઢવાડિયા પોતાના મનની વાત કરશે. એટલે મંગળવારે અર્જુનભાઈનું જે ડિસિઝન છે તે ડિસિઝન સામે આવી શકે છે. એટલે અર્જુનભાઈ શું કોંગ્રેસમાં રહેશે કે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીને જોઈન કરશે? પરંતુ અર્જુનભાઈને એ તો ખબર જ હશે કે કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયેલા કોંગ્રેસના નેતાઓના અત્યારે શું હાલ છે. પરંતુ હા, રાજનીતિમાં કશું નક્કી નથી હોતું અને જ્યારે નક્કી નથી હોતું ત્યારે એટલું નિશ્ચિત હોય છે કે કંઈક નવા જૂની ગમે ત્યારે કોઈ પણ સમયે, કોઈ પણ ઘડીએ અને કોઈ પણ વ્યક્તિ કરી શકે. તો તેવામાં અર્જુન મોઢવાડિયા બીજેપીમાં જશે કે નહીં એ પણ નિશ્ચિત નથી અને જશે તો કયા કારણોસર જશે, કયા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર જશે. અને કદાચ માની પણ લઈએ કે જો અર્જુનભાઈ ગયા તો શું તેઓ લોકસભા પોરબંદર સીટથી ઇલેક્શન લડશે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી? આ ચર્ચાએ પણ જોર પકડેલું છે. એટલે સતત ચર્ચા ચાલી રહી છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને છોડી રહ્યા છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આભાર.